લાહોરની જેલમાં ફાંસીની ઘડી નજીક હતી, છતાં પણ ભગતસિંહના શબ્દોમાં કંપન નહોતું. પત્રમાં તેમણે માતાને લખ્યું હતું, માતા, મારી શહીદી પર શોક ન કરતા, પરંતુ ગર્વ કરજો. તમે એવા પુત્રને જન્મ આપ્યો છે જે માતૃભૂમિ માટે હસતા હસતા ફાંસીએ ચડી રહ્યો છે. તેમણે આગળ લખ્યું હતું કે મારી એક જ ઈચ્છા છે કે દેશનો યુવાન જાગે, વિચાર કરે, અંધશ્રદ્ધા અને ગુલામીની માનસિકતા તોડે. ક્રાંતિ બોમ્બ કે પિસ્તોલથી નહીં, પરંતુ વિચારોની ધારથી આવે છે. તેઓ કહે છે કે વ્યક્તિઓને મારી શકાય છે, પરંતુ તેમના વિચારોને કદી નહીં. સામ્રાજ્યો તૂટી પડે છે, પરંતુ વિચાર હંમેશા અમર રહે છે. જેલમાં પણ તેઓ પુસ્તક વાંચતા, સમાજવાદ, સ્વતંત્રતા અને માનવ સમાનતાના સ્વપ્ન વિશે તેઓ સતત લખતા રહ્યા. તેમણે યુવાનોને સંદેશ આપ્યો કે મારી કુરબાની વ્યર્થ ન જાય. પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ સમાજના નબળા અને પીડિત લોકો માટે જીવો. માતાને આશ્વાસન આપતા તેમણે ઉમેર્યું કે મારી લાશ નહીં, મારા વિચારોને યાદ રાખજો. મારી ગેરહાજરીમાં પણ ઇન્કલાબ જિંદાબાદનો નારો ગુંજતો રહેવો જોઈએ. ફાંસીના દિવસે તેઓ હસતા હસતા ફંદા તરફ આગળ વધ્યા અને તેમના અંતિમ શબ્દ હતા, ઇન્કલાબ જિંદાબાદ. તેમણે શીખ્યું કે શરીર એક દિવસ ખતમ થઈ જાય છે, પરંતુ જે શબ્દો રાષ્ટ્ર માટે લખાયેલા હોય છે તે સદીઓ સુધી માર્ગદર્શક બની રહ્યા છે.